જમતી વખતે રોટલી ઓછી પડી જાય એવું ટેસ્ટી સુપર દહીંની ગ્રેવીવાળું ગવારનું શાક આજે આપણે બનાવવાના છે। તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ ટીપ અને રીત સાથે આજે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। આજે આપણે મસ્ત મજાનું એવું ગવારનું એક અલગ રીતના શાક બનાવવાના છે। તો ગવાર માર્કેટમાંથી લાવીએ તો સિલેક્ટ કરતી પહેલાં જોઈ લેવાનું, સિલેક્ટ કરતી વખતે જ્યારે આવી રીતના ગવાર એકદમ પ્લેન દેખાય છે, કોઈ પણ બીના નિશાન નથી દેખાતા એવો ગવાર લેવાનો। આવી રીતના સહેલાઈથી તૂટી જાય, બે ટુકડા થઈ જાય એવો ગવાર લેવાનો। એ ગવાર ખાવામાં પણ ટેસ્ટી લાગે છે અને સહેલાઈથી ચડી પણ જાય છે। આ તમે જોઈ શકો છો, આવી રીતના તરત જ બે ટુકડા થઈ જવા જોઈએ। તો ફ્રેન્ડ્સ, માર્કેટમાંથી લાવ્યા પછી આને આપણે વ્યવસ્થિત ધોઈ નાખશું, જેથી જે પણ પેસ્ટિસાઇડ કે ડસ્ટ લાગ્યું હોય એ નીકળી જાય। અને એના પછી આપણે આના નાના ટુકડા કરી લઈશું। બેઉ સાઈડથી જે ડીટિયા હોય છે ઉપર નીચેના એ કટ કરી અને આપણે આના ટુકડા કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, ગવાર આપણે બાફવાનો છે તો ગેસ ચાલુ કરી દીધો છે અને ગવાર ડૂબે એટલું જ પાણી નાખવાનું છે, એક્સ્ટ્રા પાણી નથી નાખવાનું, બાકી ગવાર ફીકો થઈ જશે। હવે આ સ્ટેજમાં આની અંદર આપણે થોડુંક મીઠું એડ કરશું। આ તમે જોઈ શકો છો, થોડુંક મીઠું અને થોડી હળદર એડ કરી દઈશું, જેથી ગવારમાં મસ્ત કલર આવી જાય। અને આની આપણે 2 થી 3 સીટી જ વગાડવાની છે। 3 સીટી થાય એટલે આપણો ગવાર બરાબર બફાઈ જશે। તો હવે આનો બંધ કરીએ। તો ફ્રેન્ડ્સ, ગવાર આપણો બફાઈ ગયો છે, ચેક કરીએ। હવે ગેસ પરથી આપણે નીચે ઉતારી લઈશું આને। ગવાર તમે જોઈ શકો છો, એકદમ જ પડી ગયો છે। હવે આપણે એક પેન મૂકી દીધું છે અને એમાં આપણે લગભગ 3 પાવડા ભરીને તેલ એડ કરશું, 3 થી 4 પાવડા। ટોટલ 4 પાવડા તેલ એડ કરી દીધું છે આપણે। તો ફ્રેન્ડ્સ, તેલ થઈ ગયું, આપણે મસાલા ચેક કરી લઈએ। તો મસાલામાં આપણે વઘાર માટે લસણ લીધું છે 1 ચમચી, જેને આપણે બારીક વાટી લીધું છે। સ્વાદ પ્રમાણે મીઠું છે, ઓલરેડી આપણે ગવારમાં મીઠું નાખ્યું છે એટલે ફક્ત થોડુંક જ મીઠું લેવાનું છે। 2 ચમચી કાશ્મીરી મરચું લીધું છે, 5 ચમચી જ હળદર લીધી છે, થોડી હળદર આપણે બાફતી વખતે નાખી હતી, 1 ચમચી ધાણા જીરું છે અને 1 વાટકી ભરીને દહીં છે, જેને આપણે ઘોળી લીધું છે। તો ફ્રેન્ડ્સ, એક સાઈડ તેલ થઈ રહ્યું છે અને આ જે મસાલા આપણે લીધા છે એ બધા આપણે દહીંમાં મિક્સ કરી નાખશું। દહીંમાં મસાલા વ્યવસ્થિત આપણે મિક્સ કરી નાખવાના છે। અને જે ગવાર બાફતી વખતે પાણી એડ કર્યું હતું એમાંથી થોડુંક પાણી આપણે આમાં, તમે જોઈ શકો છો, ગવારમાંથી થોડું પાણી આપણે આની અંદર એડ કરી દઈશું। અને સાઈડમાં મૂકી દે થોડી વાર। એક સાઈડ આપણું તેલ થઈ ગયું છે। લસણ બરાબર રેડ થાય ત્યાં સુધી આપણે એને સાતળવા દેવાનું છે। જે કાચી સ્મેલ હોય છે એ ઓછી થઈ જવી જોઈએ। હવે આ સ્ટેજમાં આપણે જે આ દહીંની અંદર મસાલા એડ કર્યા છે એ એડ કરી દઈશું અને કન્ટિન્યુ હલાવતા રહીશું। નહીં હલાવશું તો દહીં ફાટી જશે, એટલે આને કન્ટિન્યુ આપણે હલાવતા રહેવાનું છે। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે।
આમાં ગ્રેવી થીક કરવા માટે ચપટી આપણે 1 ચમચી ભરીને ચણાનો લોટ નાખવો હોય તો પણ નાખી શકાય છે. તમે જોઈ શકો છો તેલ એકદમ જ છૂટું પડી ગયું છે. હવે ગેસ સ્લો કરી આપણે થોડીક વાર સુધી એને મસાલાને પાકવા દઈશું. તો ફ્રેન્ડ્સ 1 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે. હવે આ સ્ટેજમાં આપણે ગવાર એડ કરવાનો છે. તો ગવાર આપણે નિતારીને એડ કરશું, પાણીની સાથે એડ નથી કરવાનો. આને આપણે એકદમ વ્યવસ્થિત લાવી દઈશું. મસાલા વ્યવસ્થિત ભળી જવા જોઈએ બધાય. તમારે આની અંદર રસો નાખવો હોય તો જે આનું ગવારનું પાણી છે બાફેલું એ એડ કરી શકો છો. આપણે આજે સૂપ બનાવવાનું છે એટલે જ આપણે બાફતી વખતે પાણી થોડુંક ઓછું નાખ્યું હતું. હવે આને ઢાંકીને રહેવા દઈશું લગભગ 1.5 થી 2 મિનિટ માટે. તો ફ્રેન્ડ્સ 1 મિનિટનો સમય થઈ ગયો છે. આપણે એકવાર ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો શાકમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે. હજી આપણે અડધી મિનિટ એને પાકવા દઈશું. આને આપણે રોટલી સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે સર્વ કરી શકાય છે. થોડીક વાર રહેવા દઈશું એટલે મસાલા બધા ગવારમાં મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ આપણે ચેક કરી લઈએ. આપણું શાક એકદમ જ રેડી થઈ ગયું છે. મસાલો બધો ગવારમાં ભળી ગયો છે. તમે જોઈ શકો છો એકદમ કલરફુલ શાક દેખાયું છે આપણું. તો આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે શાક એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. અને ગાર્નિશિંગ માટે થોડીક કોથમીર ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ થોડી કોથમીર આપણે સ્પ્રિંકલ કરી દીધી છે. તો ફ્રેન્ડ્સ મસ્ત મજાનું દહીંની ગ્રેવીવાળું ગવારનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. જો રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.